શરીરને સુંદર કરવા માટેના ઘણા બધા ઉપાયો છે. ઘણી બધી વસ્તુઓ સમાજમાં બજારમાં મળે છે કે આ શરીર સુંદર બને, પણ આ જીવન સુંદર બને એના માટેનો એક જ ઉપાય, અને એ છે ભગવત કથા. મારું મન સુંદર બને એના માટેનો એક જ ઉપાય, એને એ છે ભગવત કથા. 7 દિવસ સુધી આ કથા ગંગામાં સ્નાન કરશો ને, મન પવિત્ર બની જશે, જીવન સુંદર બનશે. હું તો ઘણી વાર કહું કે શરીરને સુંદર કરવા માટે આપણે બ્યુટી પાર્લરમાં જઈએ, પણ કથા છે ને એ ડ્યુટી પાર્લર છે. આપણા કર્મોથી આપણને સભાન કરે, જીવનને સુંદર બનાવે. ઠાકોરજી આગળ ઉભા રહીએ, ભગવાનને જોઈને આપણને તો પ્રસન્નતા થાય, ખુશી થાય, પણ આ કથા તમને એવી સજાવી દેશે કે તમે જ્યારે ભગવાનની આગળ ઉભા રહેશો ને, તો તમને જોઈને ભગવાનને પ્રસન્નતા થશે, પ્રભુ તમને જોઈને પ્રસન્ન થશે. એવા શણગાર સદગુણોના તમારા જીવનમાં આ કથા કરી આપશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીર્ડિતમ. બ્રહ્માજી જેવા આદિ કવિઓએ આને ગાઈ છે. કલ્મશાપમ, પાપોને ધોનારી કથા છે. મન પવિત્ર બને છે, મન સુંદર બને છે. આજે ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા? માણસ આજે કોઈનું સુખ જોઈ શકતો નથી, કોઈને હસતો જોઈ શકતો નથી. કોઈ સદાય ખુશ રહેતો હોય ને તો લોકોને ઈર્ષા થઈ જાય, આ સદાય હંમેશા આનંદમાં કેમ રહે છે, દુખી કેમ નથી દેખાતું? માણસ આજે કોઈનું સુખ જોઈ શકતો નથી. શું આ બીમારી નથી? અને શું આ બીમારી કોઈ ભક્તોને જ છે, અભણ લોકોને જ છે, ગામમાં રહેનારા લોકોને જ છે? ના ના, આ બીમારી શહેરમાં વધારે છે, ભણેલા ગણેલા લોકોમાં વધારે છે, સુખી લોકોમાં વધારે છે. દુખી વ્યક્તિ કદાચ કોઈનું સુખ જોઈ શકશે, પણ સુખી વ્યક્તિ આજે કોઈનું સુખ જોઈ શકતો નથી. તકલીફ એ છે. અને એટલે કથાઓની ભણેલા ગણેલા લોકોને વધારે જરૂર છે, સમજદાર લોકોને કથાને વધારે જરૂર છે. ઘણા લોકો એમ સમજે આ કથા કરવી, સેવા કરવું એ તો બધા ગરડા લોકોનું કામ, અભણ લોકોનું કામ, ગામમાં રહેનારા લોકોનું કામ, આપણે થોડી કરીએ. લોકો એને ઓર્થોડોક્સ માને કે આ બધા જુનવાણી લોકો. અરે ના, જ્યાં બીમારી છે ત્યાં દવાની જરૂર છે જ. અને આ બીમારી કોઈ એક જ વર્ગમાં નથી, બધે જ ફેલાયેલી છે. અને સત્તા ઉપર બેસેલો વ્યક્તિ, શિખર ઉપર બેસેલો વ્યક્તિ અને એ મોટા પદ ઉપર બેસેલા વ્યક્તિની બુદ્ધિ જ્યારે બગડે છે ને, ત્યારે સમાજને વધારે મોટું નુકસાન પહોંચાડે છે. અને એટલે એવા લોકો માટે કથા વધારે જરૂર છે, એવા વ્યક્તિઓ માટે કથા શ્રવણની જરૂરિયાત વધારે છે. કલ્મશાપમ. અને મોટી વાત એ 7 દિવસ સુધી 4 કલાક તમે કોઈને નડ્યા નહીં એ ઓછું છે, આપણે કોઈના માટે ખરાબ વિચાર્યું નહીં એ ઓછું છે. બીજી વાત તો પછી આજે માણસને એક જગ્યાએ બેસાડી રાખવો કેટલો અઘરો છે. રહે છે દોડતો, ઈચ્છે છે શાંતિ, પ્રસન્નતા. અને પ્રસન્નતા ક્યાં છે? હા, નવરા બેસવામાં ક્યારે શાંતિ હોતી નથી. એકાંતમાં બધું કામ છોડીને બેસી જવું એ કઈ શાંતિ નથી. ત્યારે તો આપણે વધારે ટેન્શનમાં હોઈએ છીએ. તો તમે બધું કામ છોડી સોફા પર બેઠા હો, તમને એમ લાગે કે થોડી વાર રેસ્ટ કરું, શાંતિ જીવનમાં લાવું, પણ ત્યારે વધારે ચિંતા હોય છે. માણસ કામમાં જ્યારે પ્રવૃત્ત હોય ને ત્યારે શાંતિ હોય એના મનમાં. શરીર પ્રવૃત્ત હોય ત્યારે મન શાંત હોય, અને શરીર જ્યારે શાંત હોય ને ત્યારે મન વધારે પ્રવૃત્ત બની જાય. એટલે ધર્મ તો માણસને સક્રિય જ બનાવે છે. નિષ્કામ બનવું એનો અર્થ નિષ્ક્રિય બની જવું ક્યારેય નથી થતું. કામનાઓ ઓછી રાખવી ને પ્રવૃત્તિ વધારે રાખવી. આપણે એમ સમજીએ કે ગીતાજીમાં અને બધામાં ભગવાને નિષ્કામ બનવાનું કહ્યું એટલે કોઈ કામ કરવું નહીં, ધંધો કરવો નહીં ને પ્રવૃત્તિ કોઈ કરવી નહીં, બધું છોડી દેવું. ના, સક્રિય રહેવું નિષ્કામ બની, એટલે જે કાર્ય કરતા હોય એનો આનંદ માણી શકાય. આ કલ્મશ ધોનારી કથા છે. આ ભાગવતી કથા તમારા મનને પવિત્ર બનાવનારી છે. સાંભળતા સાંભળતા મન પવિત્ર બની જશે. માણસમાં માણસે નથી દેખાતો આપણને, તો ભગવાન જોવાની વાત ક્યાં રહી? આ કથા સર્વત્ર ભગવત દર્શન તમને આપશે. એવી આ કથાનો પ્રભાવ છે. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, ભૂરિદ જનો આના ગુણગાન કરે છે. તો એવી કથા આપણા મધ્યમાં આવી છે, કથા આપણા સુધી આવી છે. આ એવી ગંગા છે, પેલી ગંગાજી પાસે તો તમારે સ્નાન કરવા જવું પડે. આ કથા ગંગા તો વહેતી વહેતી તમારી પાસે આવે છે. એ ગંગા પાપને ધોનારી છે, આ ગંગા ભક્તિ વધારનારી છે, ભગવત પ્રેમનું દાન કરનારી આ કથા છે.
અને ભગવત ભાવ પ્રગટશે ને. ભગવાનને ગોતવા તમારે નહીં જવું પડે, ભગવાન તમને ગોતતા આવશે. જે દિવસે તમારી ભીતર સુતેલી ગોપી જાગીને ભગવાન તમને ગોતશે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા મહાત્મ્યની કથાની. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. અને મહાત્મ્ય જ્ઞાન થાય તો જ વિનિયોગ અને વ્યવહારનું જ્ઞાન થાય. કહેતા ને એક મહાત્મા ચાતુર્માસ કરવા માટે ક્યાંક રોકાયા હતા ને એક ધોબી રોજ કપડા ધોવા ત્યાં આવે. અને મહાત્માને થયું આ બિચારો ગરીબ ધોબી છે, એમની પાસે પારસમણી હતું, એટલે થયું જતા જતા પારસમણી આને આપતો જાઉં. અને પારસમણી એને કહેવાય કે લોખંડને અડાડો ને તો સોનું બનાવી દે. આપીને જતા રહ્યા. 1 વર્ષ બાદ પાછા આવ્યા, જોયે તો એ ધોબી ત્યાં જ કપડા ધોવા આવતો હતો. આશ્ચર્ય થયું. બોલાવીને કહ્યું કે મેં તો તને પારસમણી આપેલું, હજી કપડા જ ધોવે છે? મેં તને પેલો પથ્થર આપ્યો હતો? ધોબીએ કહ્યું બહુ સારો પથ્થર હતો, નાહવામાં બહુ કામ લાગે છે, રોજ ઘસી ઘસીને નાહું છું. કહ્યું કે અરે પારસમણી હતો, લોખંડને અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું પણ આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મ્ય કહ્યું નહીં તો મેં વ્યવહાર અને વિનિયોગ ખોટો કર્યો. એમ જ આ મહાત્મ્યની કથા એટલા માટે વર્ણિત કરવામાં આવે કે આ ભાગવતજી જેવું તત્વ જે તમારી સામે છે એનો તમે અન્ય વિનિયોગ ન કરી દો, એનું ક્યાંક મૂલ્યાંકન તમે ઓછું ન આંકી દો. એટલા માટે આ કથાનો પ્રભાવ શું છે, કથા સાંભળવાથી શું ફળ મળશે, એ વાત આ મહાત્મ્યની કથામાં છે. આપણે ત્યાં 17 પુરાણો માનવામાં આવ્યા અને 18મું આ મહાપુરાણ ભાગવતજી માનવામાં આવે છે. 5 લક્ષણ હોય ને પુરાણ ને 10 લક્ષણ હોય મહાપુરાણ. ભાગવતજીના 10 લક્ષણની વાત દ્વિતીય સ્કંદમાં આવશે. 17 પુરાણોમાં વ્યાસજીએ બધી ગાથાઓ ગાઈ પણ સંતોષ ન થયો, ત્યારે આ 18મું પુરાણ શ્રીમદ ભાગવત પ્રગટ કરવામાં આવ્યું. મહાત્મ્યની કથામાં 6 અધ્યાય 6 ગુણવાળા ભગવાન છે એટલે 6 અધ્યાયમાં કહ્યું. પ્રભુ કહેશે હૈ સત चिद और आनंद रूप, सच्चिदानंद रूपाय. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ જે કંઈ પણ દેખાય છે ભગવાન દ્વારા પ્રગટિત છે. અરે એક નાનકડી ટાંકણીને પણ તમે જુઓ તો તમે માની લો કે એમને બની ગઈ. એક નાનકડી પિનને જોઈને પણ આપણે માનવા તૈયાર થતા નથી કે આ એમને બની જાય. તો આખું બ્રહ્માંડ જોઈ ભગવાન યાદ કેમ નથી આવતા? આની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા છે. એમનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને હરી લેનારા છે. પાપ અને તાપ, પાપનું ફળ જ તાપ છે. પાપ થયા જીવનમાં તો શું ભગવાન એની સજા આપશે? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે હું સજા આપવા માટે નથી ઉભો, હું તો ક્ષમા આપવા માટે ઉભો છું. તમે શરણે જાઓ ને જે ચોપડા ખોલીને બેઠો હોય ભગવાન નહીં કે તે કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્ય કર્યા. ભગવાન તો એ છે જે સર્વ કર્મોને ક્ષમા આપનારા છે, જે માફી આપે, જે ક્ષમા આપે ભગવાન છે. આજ સુધી ભગવાને કોઈને પણ કર્મના ફળ આપ્યા નથી. તમે ક્યારે એમ સાંભળ્યું કે રામે રાવણને માર્યો ને રાવણને નરકમાં નાખ્યો? તમે ક્યારે એમ સાંભળ્યું કે કૃષ્ણએ કંસને માર્યો ને કંસને નરકમાં નાખ્યો? કર્મો તો એવા જ હતા કે જે નરકમાં જાય, કર્મોના ફળ એવા જ મળે. પણ જે ભગવાનની શરણે આવે ને, કોઈ પણ ભાવે આવે, ભગવાન એને સજા નથી કરતા, ક્ષમા આપે છે. આ જ પ્રભુની દયાલુતા છે, આ જ ભગવાનનો સ્વભાવ છે. અને એટલે જીવનમાં અપરાધ કે પાપ થતા હોય તો ભગવાનથી ડરતા નહીં. લોકો ડરે, લોકો એમ કે આ બધી જીવનમાં હજી મારે ત્રુટીઓ છે, આવા પાપ કે અપરાધ હું કરું છું, આવી ખરાબ આદતો મારા જીવનમાં છે, એટલા માટે હું ભગવાન પાસે જતો નથી. અરે વધારે ભગવાન પાસે જાય. ક્યારે એમ ન વિચારતા કે બધા દુર્ગુણો છૂટી જાય પછી ભગવાન પાસે જઈશ, ખરાબ છોડીશ પછી સારું કરીશ. ના, સારું કરવા લાગો તો ખરાબ છૂટવા લાગશે. એટલે એવી પ્રતીક્ષામાં ઘણા લોકોને મેં બેસેલા જોયા. મારી જીવનમાં હજી આ બધી ખરાબ આદતો છે એટલે હું મંદિર નથી આવતો, સેવા નથી કરતો, પ્રભુનું નામ નથી લેતો, ગુરુજનો પાસે નથી જતો, કારણ કે મારા જીવનમાં ખોટી આદતો છે. પણ હું એમ કહું છું, તારે વધારે જવાની જરૂર છે, તારે વધારે નિકટ બેસવાની જરૂર છે. સારું કરવા લાગ, ખરાબ છૂટવા લાગશે.
પણ એ પ્રતીક્ષામાં આપણે બેઠા રહીશું કે ના એકદમ સારો થઈ જાઉં પછી ભગવાન પાસે જઈશ, તો સારા થવામાં જ જિંદગી જતી રહેશે. અને એટલે એ રાહમાં ન બેઠા. આવો આગળ પ્રભુ પાસે સન્મુખ થાવ. પ્રભુની કૃપા દ્રષ્ટિ પડશે ને, જીવનમાંથી ખરાબ આદતો છૂટવા લાગશે. પણ એ રાહમાં બેઠા રહેશો કે ના પેલા બિલકુલ સારો થઈ જાઉં પછી જાઉં, એ સંભવ નથી. એક ડોક્ટરનો એક મિત્ર હતો, બીમાર હતો બહુ દિવસ. એટલે ડોક્ટરે ફોન કર્યો, કેમ દેખાતા નથી? એ કે હમણાં બીમાર છું, સાજો થઈશ ને પછી તમારી પાસે આવીશ. ડોક્ટર કે મારી પાસે આવ તો જલ્દી સાજો થઈ જશે. આપણે પણ એવું જ કરીએ છીએ. પ્રભુને એમ કહીએ, પ્રભુ હજી દુર્ગુણો છે, દોષ છે, પાપ છે, બધું જ સુંદર બની જાય, નિષ્પાપ બની જાઉં પછી આપની પાસે આવીશ. ઠાકોરજી કે ના ના, બીમાર છે તો જલ્દી આવ, હું ડોક્ટર તરીકે તારી પાસે બેઠો છું, હું તારો ઈલાજ કરી આપીશ. મારી પાસે આવીશ તો આપ મળે સારો થઈશ. એટલે એ ભ્રમણા મનમાંથી કાઢી દેજો કે પાપ હોય તો ભગવાન પાસે ન જવાય, કોઈ ખોટી આદત છે તો ભગવાન પાસે ન જવાય, મનમાં હજી અપરાધ ભાવના છે તો ભગવાન પાસે ના જવાય. ના, જાઓ, ભગવાન તમને ઉત્તમ કરી આપશે. भगवत गीता में तो भगवान कहते हैं, अपि चेत सुदुराचारो भजते माम अनन्य भाग साधुरेव समंतव्य सम्यक व्यवस्थितो हि सह. મને ભજવાનો જે સંકલ્પ કરે ને, ભલે પાપી હોય છતાં એને સાધુ જાણો, કારણ કે એનો સંકલ્પ ઉત્તમ છે. પરિસ્થિતિ ભલે સારી ન હોય, વિચાર હંમેશા સારા રાખવા, સંકલ્પ હંમેશા સારા રાખવા. જીવનમાં કર્મો ભલે ઉત્તમ ન થતા હોય છતાંય ભાવનાઓ તો ઉત્તમ રાખવા. મનમાં સારી ભાવના જો મનમાં રહી ને તો ક્યારેક એ ઉત્તમ ભાવનાઓ તમારા હાથે પુણ્યો કરાવશે. અને એટલા માટે મનમાં સારી ભાવનાઓ રાખો, સારા વિચાર લઈને જીવવું. આમ કરવું છે, આમ કરવું છે, યાત્રાએ જવું છે, આવા સંકલ્પો કરવા છે, જીવનમાં આવા શુભ કર્મો કરવા છે. રોજ ભગવાન આગળ એનું ચિંતન જરૂર કરવું, રોજ ચિંતન કરવું. ભલે તમારાથી ન થતું હોય, ભલે વિચારતા વિચારતા વર્ષો નીકળી ગયા હોય, પણ પ્રભુ આગળ આવી મનોકામનાઓ કરશો ને તો ઠાકોરજી તો કલ્પ વૃક્ષ સમાન છે, ક્યારેક ને ક્યારેક તમારી ઈચ્છાઓ પૂરી કરશે. તો તાપત્રય વિનાશાય, ભગવાન તો ત્રિવિધ તાપોને હરી લેનારા છે. પાપ થઈ ગયું કોઈ વાંધો નહીં, જીવનમાં તાપ આવ્યો છે તો ભગવાનની શરણે જજો, પ્રભુ તમારા સર્વ દુઃખોને હરી લેશે. એ દુઃખ હરતા છે. ઘણીવાર જીવનમાં વિવિધ પ્રકારની કસોટીઓ આવે, ભક્ત પ્રશ્ન પણ કરે કે પ્રભુ સુખ હતું ત્યારે તો એમ લાગતું હતું કે આપ અમારી જોડે જ છો, દુઃખના સમયે આટલું આપને પોકારીએ પણ આપ બિલકુલ ઉત્તર આપતા નથી, આવું કેમ? દુઃખમાં અમારો સાથ આપે છોડી દીધો હોય એમ અમને લાગે છે. એક શિષ્યએ ગુરુને કહ્યું કે દુઃખમાં જાણે ભગવાન જતા રહ્યા એવું લાગે છે, જવાબ કેમ નથી આપતા ભગવાન? ત્યારે ગુરુદેવે કહ્યું, શિક્ષક છે ભગવાન, અને શિક્ષક આખું વર્ષ ભણાવે પણ પરીક્ષા ચાલતી હોય ત્યારે શિક્ષકથી બોલાય નહીં, એ જવાબ તો વિદ્યાર્થી જ આપવાના હોય. એમ આખું જીવન ભગવાન ભણાવે છે પણ દુઃખનો સમય એ તો ભક્તની પરીક્ષાનો સમય છે, અને પરીક્ષાના સમયે શિષ્યએ જ ઉત્તર આપવાના હોય, ભગવાનથી બોલાય નહીં. આપણે જો એવી આશા રાખીએ કે પરીક્ષાના સમયે શિક્ષક આવીને બધા ઉત્તર લખાવી દે તો પછી આપણો વિકાસ ન થાય. અને પરીક્ષા ફેલ કરવા માટે નથી લેવામાં આવતી, ધોરણ આગળમાં જાય, આગળ વધે, એની પ્રગતિ થાય એટલા માટે પરીક્ષા હોય છે. વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કયા છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. ઈશ્વરની વ્યાખ્યા વેદે કરી. ઈશ્વર કેવો છે? જે સર્વાંગ આનંદ રૂપ છે. આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ. અને એ જ વેદમાં પ્રગટેલો બ્રહ્મ સારસ્વત કલ્પમાં નંદ બાબાના ઘરે આવ્યો. એટલે જ્યારે આપણે બોલીએ ત્યારે શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. પણ એ આનંદ કોણ? તો કઈ જય કનૈયાલાલ, એ જ કૃષ્ણ. પણ એ વેદનો આનંદ, એ વેદનો બ્રહ્મ નંદ બાબાના ઘરે આવ્યો છે. આનંદ રૂપ હરિ છે, એ જ કૃષ્ણ છે જે આનંદ રૂપ સર્વના હૃદયમાં વિરાજે છે. અને પ્રત્યેક વ્યક્તિ એ કૃષ્ણને ઈચ્છે છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ આનંદને ઈચ્છે છે. એટલે ભગવાન એ કોઈ એક કલાક બચે છે એટલે બેસવાનું કોઈ એવું કોઈ સ્વરૂપ નથી કે એવી કોઈ જગ્યા નથી કે કલાક બચે છે એટલે ધર્મ કરવો જોઈએ, શાસ્ત્ર કહે છે એટલે ધર્મ કરવો. ના, કૃષ્ણ તો આપણા સર્વના જીવનની ડિમાન્ડ છે. કારણ કે આનંદ પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે. એટલા એનો અર્થ એમ કરી શકાય કે પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણને ઈચ્છે છે.
કારણ કે કૃષ્ણ આનંદ રૂપ છે અને આનંદ બધાને જોઈએ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. कौन कृष्ण? આગળ કહ્યું શ્રી કૃષ્ણ. શ્રી ક્યા હૈ? તો કહા રાધા ही श्री है. એકલા કૃષ્ણની વાત નથી કરી, રાધા સાથે કૃષ્ણની વાત કરી છે. એમ કહેવાય છે કે રાધાનું નામ એમ ક્યાંય ભાગવતીમાં સ્પષ્ટ રૂપે નથી ઉલ્લેખ. અનેક અનેક એના કારણો પણ આપવામાં આવ્યા. દ્વિતીય સ્કંદના મંગલાચરણમાં મહાપ્રભુજી સ્વીકાર કર્યો કે રાધાજીનું નામ સુખદેવજીએ મંગલાચરણ કરતા લીધું છે. ગુપ્ત રૂપે રાસ પંચાધ્યાયમાં પણ અનયારાધિતો નૂનમ એ રીતે કહ્યું. કહેવાય કે સુખદેવજીના ગુરુ રાધાજી છે અને જો એમનું નામ લે તો એને સમાધિ લાગી જાય અને ભગવત કથા ન થાય, એટલે રાધાજીનું નામ સ્પષ્ટ રૂપે નથી લીધું. યા એક શાસ્ત્રોએ મર્યાદા આપણને આપી છે, ગુરુનું નામ લેવાતું નથી, સીધું નામ લેતા નથી. એટલે આપણે ત્યાં જય જય શ્રી કે જયરાજ કે મહારાજ એવા જુદા જુદા નામે એ આદર આપવામાં આવે છે. સ્પષ્ટ નામ સીધું નામ લઈને પુકારતા નથી, એવી એક મર્યાદા છે. અને એટલા માટે સુખદેવજી ગુરુનું નામ સીધું ન લેવાય, એટલે રાધાજીનું સ્પષ્ટ નામ નથી લેવું. પણ અહીંયા નમન કરતા કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ, રાધા અને કૃષ્ણ એમના ચરણોમાં અમે નમન કરીએ. પ્રથમ રાધાજીનું સ્મરણ કર્યું છે. श्री कृष्णाय वयम नमः. ऐसे श्री कृष्ण को हम नमन करते हैं, क्योंकि नमन થી અધિક જીવ કરે છે. બધું જ એનું છે, બધું એણે આપ્યું છે. આપણે તો કેવલ પ્રણામ કરી શકીએ. પણ એટલું યાદ રાખવું, જેને પ્રણામ કરીએ અને પ્રામાણિક બનીને રહેવું, જેને નમન કરીએ અને નમકલાલી કરવી, જેને વંદન કરીએ એની વફાદારી કરવી. નમે માણસ ઘણી રીતે, સ્વાર્થથી નમે, ભયથી નમે, ભાવથી નમે. ભગવાન આગળ તમારું નમન કેવું છે? પ્રભુ પાસે જાઓ ત્યારે સ્વાર્થ લઈને જાઓ છો? મંદિરે જાઓ ત્યારે મનમાં શું હોય? દીકરાને નોકરી મળી જાય, એના લગ્ન થઈ જાય, સ્વાર્થ લઈને જાઓ છો? ભય લઈને જાઓ છો? જો નહીં જઈએ તો આપણું બધું બગડી જશે, ભગવાન પાસે જઈએ તો બધું સારું રહે, કે ભાવ લઈને જાઓ છો? પ્રભુને મળવાની ઉત્કંઠા લઈને જાઓ છો, એનો પ્રેમ લઈને જાઓ છો? તમારે વિચારવાનું. પ્રભુ પાસે જઈએ ત્યારે હૃદયમાં શું લઈને જાઓ છો? આ હૃદયની છાબમાં શું ભરીને જાઓ છો? પ્રેમ લઈને જવાય, ભાવ લઈને જવાય.